છોટાઉદેપુર ખાતે મખદૂમ હાજી પીર નિજામુદ્દીન બાવા સાહેબનો 2 દિવસીય 70મો ઉર્સ મેળો કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સંપન્ન થયો। મોટા મિયા માંગરોળની ગાદીના સજ્જાદા નસીન, ઘેર ઘેર ગાયો પાળવાના ઉપદેશક, હિન્દુ મુસ્લિમ એક સંપીના ચાહક, રાજપ્રિય મૌલાના ગુલામે નબી હાજી પીર નિજામુદ્દીન, મોટા મિયા ચિશ્તી ફરીદી બાવા સાહેબ તથા મોટા મિયા માંગરોળની ગાદીના ખલીફા હઝરત મખદૂમ બહાદર અલી શાહ બાવા સાહેબ તથા મખદૂમ મોહમ્મદ શાહ ચિશ્તી કાદરી જબલપુરી બાવા સાહેબનો પ્રતિવર્ષ મોહરમ માસની 13 અને 14મી તારીખે મનાવવામાં આવતો ઉર્સ કે જેમાં હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પણ કરે છે। આ વર્ષે બાવા સાહેબનો 2 દિવસીય સંદલ અને ઉર્સ શરીફ તારીખ 29મી જૂન સોમવારે રાત્રે 10 કલાકે ગુસ્સલના કાર્યક્રમથી ઉર્સનો પ્રારંભ થયો હતો। તારીખ 30મી જૂન મંગળવારે સંદલ શરીફ અને 1 જુલાઈ બુધવારે ઉર્સ શરીફ મનાવવામાં આવ્યો। આ ઉર્સ દરમિયાન બંને દિવસોએ સંદલ ચાદર ગિલાફના જુલુસ સાંજે 5 કલાકે કસબા કાવાટ રોડથી નીકળી ગેર રોડ થઈ દરગાહ ખાતે પહોંચી દરગાહ ખાતે સંદલ ગિલાફ ફૂલ ચાદર પેશ કરવામાં આવ્યા હતા। બંને દિવસે રાત્રે 10 કલાકે ભજન કવ્વાલીના જલસા થયા હતા। આ ઉર્સમાં ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો ઉપસ્થિત થઈ ખભેથી ખભા મિલાવી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા। આ ઉર્સમાં હાજરી આપવા માટે બાવા સાહેબના ભત્રીજાઓ એકલબારા દરગાહના ગાદીના ગાદીપતિ હઝરત કદીર પીરજાદા બાવા સાહેબ તથા ઝઘડિયા દરગાહના ગાદીપતિ હઝરત રફીક બાવા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। બંને દિવસ દરમિયાન બહારથી આવનાર તમામ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદી ભોજનનું આયોજન ભગત પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું। આ ઉર્સમાં દક્ષિણ ગુજરાતની અનેક ભજન મંડળીઓ ઉપસ્થિત રહી હતી। આ પ્રસંગે નિઝામી યંગ સર્કલ દ્વારા આયુષ બ્લડ સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ રક્તદાન કર્યું હતું। આ ઉર્સની ઉજવણીમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સાથ અને સહકાર આપનાર તમામ નામી અનામી લોકોનો ઉર્સના આયોજકો ભગત પરિવારના મોઇનભાઈ ભગત તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આવો સાંભળીએ આ અંગે ઉર્સના આયોજક મોઇનભાઈ ભગત શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। હઝરત હાજી પીર નિઝામુદ્દીન ચિશ્તી ફરીદી રાજપ્રિય એવા બાવા સાહેબનો 70મો ઉર્સ મેળો હર્ષો ઉલ્લાસભેર અને શ્રદ્ધાપૂર્વક પૂર્ણ થયો। તમામ તંત્ર નામી વેનામી લોકો જેમણે અને તંત્રે અમને જે સાથ સહકાર આપ્યો છે એમને બાવાની દુઆ મળે અને બધાને મારી તરફથી ખૂબ ખૂબ આભાર, તમામ ભગત પરિવાર તરફથી ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું। તમામ ભગત મંડળીઓને અને મુરીદોને જેને પણ જે બી અહીંયા આવ્યા અને શ્રદ્ધાપૂર્વક દુઆઓ માંગી એમની દુઆઓ પૂરી થાય એવી મારી કામના છે।